નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયાના. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના મુખ્ય રસ્તા પરના લારી ગલ્લાના દબાણો સહિત દુકાનોના દબાણોને આજે જિલ્લા વહીવટીતંત્રની વિવિધ વિભાગોની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે, જેથી વાહન ચાલકોનો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આજરોજ વહેલી સવારે ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બવડાના આરએનબી જીએસઆરડીસીના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફ બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. માર્ગ ઉપર આડેધડ પાર્કિંગ કરાયેલ વાહનો પણ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્રની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસીમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં જે બપોરે આગ લાગવાની ઘટના બની હતી, જેને લઈને કામદારોમાં ભાગદોડ મચી હતી. 3 ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુ લીધી હતી. ભરૂચના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીમાં આજરોજ બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા જ દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. આ તરફ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. કંપનીના વેરહાઉસમાં રહેલ કેલ્શિયમ હાઇપોક્લોરાઇડના જથ્થામાં આગ ફાટી નીકળી હતી, જેના પર 3 ફાયર ફાઈટર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો. ગત વર્ષે પણ આ જ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. દહેજ ઔદ્યોગિક વસાહતમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે, જે ચિંતાનું મોટું કારણ કહી શકાય. ભરૂચના દયાત્રા અને કેલોદ ગામ વચ્ચે 2 બાઇક ધડાકાભેર સામસામે અથડાતા 2 યુવાનોને ગંભીર ઇજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના દયાત્રા અને કેલોદ ગામને જોડતા માર્ગ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 બાઇક સામસામે ધડાકાભેર અથડાતા 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના કચ્ચરઘાણ નીકળી ગયા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. બંને બાઇક ચાલકો પોતાની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર દયાત્રા અને કેલોદ વચ્ચેના રોડ ઉપર સામસામે ભટકાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ચાલકો બાઇક પરથી ફંગોળાઈને દૂર પટકાયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ દોડી આવ્યા હતા, જેના કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવના પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યાં 108ની ટીમે મૃતકોને તપાસીને તેમને મૃત જાહેર કર્યા. મૃતકોમાંથી એક યુવક આછોદ ગામ અને બીજો યુવક કેલોદ ગામનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે તેમના નામ અને અન્ય વિગતો સત્તાવાર સામે આવી નથી. ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને સારી સુવિધા મળે અને શહેરી વિસ્તાર વધે તે માટે શહેરના વિકાસની ચર્ચા કરવા માટે આજે ભરૂચ આયોજન ખાતે પાલિકાના ચીફ ઓફિસર, પાલિકાના પ્રમુખો સહિત સંકલન સમિતિની બેઠક મળી હતી. ભરૂચ નર્મદા જિલ્લાના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વિકાસના કામોમાં તેજી લાવવા માટે પાલિકાની સંકલન સમિતિની બેઠક આયોજન ભવન ખાતે યોજાઈ હતી. સુરત ઝોનના અધિકારી સંજય કુમાર વસાવા તથા કેતન વાણનીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા તેમજ નગરપાલિકાના અગ્રણીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નર્મદા ભરૂચ જિલ્લાના નગરપાલિકા પ્રમુખો, ચીફ ઓફિસરો સહિતના જવાબદાર અધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન નગરપાલિકાની હાલની સ્થિતિ, નાગરિકોની સમસ્યા તથા આવનાર સમયમાં મળનારી ગ્રાન્ટના ઉપયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. રોડ, રસ્તા, ગટર લાઇન અને શહેરી સુવિધાઓ જેવા મૂળભૂત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસના કામો વહેલી તકે હાથ ધરવા સંકલન સમિતિએ સૂચનાઓ આપી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સફાઈની વ્યવસ્થા, પાણીની સુવિધા અને ટ્રાફિક સહિતની સમસ્યાઓને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. સાથે જ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નર્મદા જિલ્લામાં સ્વચ્છ અને આધુનિક નગરપાલિકાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન ચર્ચા થઈ. નાગરિકોને હાલ પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તંત્ર વધુ અસરકારક પગલાં લે તેવું પણ નક્કી કરાયું. આ બેઠકના કારણે નાગરિકોમાં આશા જાગી છે કે આવનાર સમયમાં શહેરના વિકાસના કાર્યોમાં વધુ ગતિ આવશે અને સુવિધાઓમાં પણ વધારો થશે. આજે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા સુરત વિભાગના કમિશનરની ઉપસ્થિતિમાં ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા, આમોદ, જંબુસર અને રાજપીપળા આ નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અને સરકારનો ખૂબ સુંદર અભિગમ સમગ્ર રાજ્યની નગરપાલિકા, સ્વચ્છ નગરપાલિકા, નાના મોટા તમામ પ્રકારના પ્રશ્નો સ્થળ પર ઉકેલાય. જેમ રાજ્ય સરકારનો એક ખૂબ સુંદર અભિગમ છે ગ્રામ્ય ક્ષેત્રે
કે સરકાર લોકોને દ્વાર જઈ અને ઝોન પ્રમાણે જે ગામડાના પ્રશ્નો ઉકેલે છે, સ્થળ પર બધા જ પ્રકારના અધિકારીઓ ઉપસ્થિત રહે છે ને ખૂબ મોટી એની સફળતા મળી છે. એને ધ્યાનમાં રાખીને જ સમગ્ર ગુજરાતમાં ઝોન પ્રમાણે પ્રાદેશિક કમિશનર આવે છે. સમગ્ર ટીમ સાથે જે તે નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, ધારાસભ્યશ્રી, સંસદશ્રી, બધા જ પદાધિકારીઓની સાથે અધિકારીઓ બેસીને એક નગરપાલિકાના જે પ્રકારના જે પ્રશ્નો જે છે, સરકારની મળતી વિવિધ ગ્રાન્ટોનો કઈ રીતના ઉપયોગ થાય છે, ક્યાંક ક્ષતિ હોય તો ક્યાંક ધ્યાન દોરવાનું હોય તો અમે એક ધારાસભ્ય પણ દોરીએ છીએ અને સ્થળ પર એક ઉકેલ આવી શકે છે. એ રીતના સરકારનો ખૂબ સુંદર અભિગમ છે અને આ પ્રકારની મિટિંગ આવનારા દિવસોમાં મહિનામાં એક વખત દર શુક્રવારે, છેલ્લા શુક્રવારે આ મળવાની છે. એનાથી નગરપાલિકાના પ્રમુખશ્રી હોય કે અધિકારીઓને સુરત કે સરકારમાં જવું ના પડે, રાજ્ય સરકારમાં. એ લગભગ સ્થળ પર જિલ્લા કક્ષાએ જ ઘણા અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવી જશે. આજની મિટિંગ ખૂબ સુંદર રહી છે. ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા, નગરપાલિકાના બધા જ પ્રમુખશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા, ચીફ ઓફિસરો પણ ઉપસ્થિત રહ્યા. નગરને એક સ્વચ્છ રાખવું અને રોડ રસ્તા પણ ખૂબ સારા બને એના માટે બધા જ લોકોએ ઉપસ્થિત આગેવાનો, ધારાસભ્ય સહિત બધા જ પ્રમુખશ્રીઓએ પણ રજૂઆત કરી ને સરકારની ગ્રાન્ટોનો કઈ રીતના ક્યાં ક્યાં ઉપયોગ કરવો અને ઝડપીમાં ઝડપી કામો થાય એ અંગેને બહુ સારામાં સારી વાત થઈ. આ નવરાત્રિના દિવસોમાં વરસાદ રહ્યા પછી રોડ રસ્તા સારા હોય, સ્વચ્છતા હોય અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છતા પર ખૂબ ભાર મૂકે છે. તો એને ધ્યાનમાં રાખી પણ ઘણી એવી યોજનાઓ છે કે સ્વચ્છતા માટેની પણ અહીંયા ચિંતા કરવામાં આવી છે. એવી ગ્રાન્ટોનો પણ ક્યાંય રીતના રાજ્ય સરકારને ભારત સરકારની ગ્રાન્ટોનો ઉપયોગ કરવો, એ બધી જ રીતના વિસ્તૃતપૂર્વક ચર્ચા કરી છે. અને ખરેખર આ પ્રકારના સરકારના અભિગમથી આવનારી ગુજરાતની બધી જ નગરપાલિકાઓનો જે નાના મોટા જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો સોલ્વ થવાના છે અને સારામાં સારી નગરપાલિકાઓ બનશે, સ્વચ્છ નગરપાલિકાઓ બનશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. મનસુખભાઈ, પાલિકા વિસ્તારની અંદર ઘણી બધી એવી સમસ્યાઓ છે જેનો વર્ષોથી કોઈ નિકાલ કે ઉકેલ આવતો, એનું મુખ્ય કારણ શું? કેમ કે જનપ્રતિનિધિ એ વસ્તુ માટે રજૂઆત કરતા હોય છે પણ એનું નિરાકરણ નથી, એનું કારણ શું હોય છે? આ બધા જે પ્રશ્નો જે છે એ સ્થળ પર અહીંયા અધિકારીઓ હોય, જનપ્રતિનિધિ હોય, એ બધાની વચ્ચે આજે આવા જે પણ પ્રકારના પ્રશ્નો હોય એ બધા જ પ્રકારની પ્રશ્નોની ચર્ચા થઈ છે અને જરૂર જણાય તો આવનારા દિવસોમાં આવા ગંભીર પ્રશ્નો સરકારમાં જઈને પણ ઉકેલી શકીશું. પણ આજની મિટિંગમાં મોટા ભાગના તમે આપ જો કહો છો એવા પ્રશ્નો એ આવનારા દિવસમાં ઉકેલાઈ જશે. રાજ્ય સરકાર દ્વારા આજ રોજ સૂચના મુજબ સુરત ઝોન અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લાની નગરપાલિકાઓની સંકલન સમિતિ માનનીય સાંસદશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ તથા નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, કારોબારી ચેરમેનશ્રી, ચીફ ઓફિસરશ્રી અને એન્જિનિયરશ્રી તથા આરસીએમની આખી ટીમ સાથે યોજવામાં આવેલી આ સંકલન સમિતિનો મૂળભૂત હેતુ એ હતો કે સરકાર આપના દ્વારે સરકાર સુધી નાગરિકોએ કે નગરપાલિકાએ જવું ના પડે, એટલે તમામ અધિકારી પદાધિકારીઓ સાથે બેસીને જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ આવે અને તાત્કાલિક લોકોને પાણી, ગટર, રસ્તા, સફાઈ અને દીવાબત્તી જેવા જે પ્રાથમિક જરૂરિયાતના કામો છે એ તાત્કાલિક એને નિરાકરણ આવે અને સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે જે પ્રશ્નો અને રજૂઆતો હતી એ તમામનો આજે સુપરૂપ રીતે અહીંયાથી રજૂઆતનો નિકાલ કરવામાં આવેલો છે, ઉકેલ કરવામાં આવેલો છે. અને આ સાથે સાથે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીને અનુલક્ષીને તમામ નગરપાલિકા વિસ્તારમાં 17 તારીખથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અંગેનો વિશેષ ઝુંબેશ કરવામાં આવનાર છે અને આ ઝુંબેશ અંતર્ગત તમામ વિસ્તારમાંથી જરૂરી સાફ સફાઈ અને ગટર, પાણી, દીવાબત્તી, રસ્તાના જે કંઈ પ્રશ્નો છે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે. આપણે ઘણી વખત જોયું છે કે નગરપાલિકાની અંદર લાઇટ બિલ બાકી હોવાના કારણે અંધારપટ હોય, એના માટે સરકાર પણ કંઈ વિચારતી નથી કે સ્પેશિયલ ફંડ કરીને એ દીવું છૂટું કરે તો લાઇટો બંધ ના થાય. રાજ્ય સરકાર દ્વારા જે નગરપાલિકાઓના પાણી અને સ્ટ્રીટ લાઇટના બિલો માટે ખાસ વિશેષ આયોજન કરવામાં આવેલું છે.
તમામ નગરપાલિકાઓમાં સોલર સિસ્ટમ દ્વારા આ બિલો ઝીરો થાય એવો પ્રયત્ન કરવામાં આવેલો છે. આપણા ઝોનમાં આમોદ અને જંબુસર નગરપાલિકા છે એ હાલમાં ઝીરો વીજ બિલ ધરાવતી નગરપાલિકાઓ તરીકે છે અને આગામી સમયમાં ટૂંક સમયમાં ભરૂચ અને અંકલેશ્વર પણ આ દિશામાં હાલમાં કામ ચાલુ છે. ટૂંક સમયમાં એ લોકોને કામ પૂરું થશે એટલે લાઇટ બિલનો વીજ બિલનો પ્રશ્ન પણ નહીં થાય. સૌર ઉર્જાના મદદથી આપણે એનો સોલ્વ કરી રહ્યા છીએ. તમે હમણાં ખ્યાલ વાત કરી કે સ્વચ્છતા અભિયાન પર ભાર દેવામાં આવે છે, પણ નગરપાલિકામાં જોવા જાવ તો કર્મચારી પ્રમાણ હોતા નથી, જેના કારણે સ્વચ્છતાનું કામ અટકે છે. તો એના માટે શું આયોજન કરે? નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ વ્યવસ્થિત ચાલે એના માટે મિકેનિકલ સ્વીપિંગ અને સાથે આઉટસોર્સિંગની મદદથી એજન્સી રાખી અને કામગીરી કરવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. વિશેષમાં નગરજનોનો સહયોગ પણ સ્વચ્છતા માટે જરૂરી છે કે નગરપાલિકા દ્વારા જે સેવા આપવામાં આવે ડોર ટુ ડોરની કે અન્ય જે કોઈ સેવા એમાં પૂરતો સહયોગ આપે, કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરે તો આપણું ઘર, આંગણું, શહેર સ્વચ્છ બની શકે અને માનનીય વડાપ્રધાનશ્રીનો જે મૂળભૂત સંકલ્પ છે સ્વચ્છ શહેરનો એ પણ આપણે સાકાર કરી શકીએ. ભરૂચનો મૂળ પ્રશ્ન છે ડમ્પિંગ સાઇટ છે, જે ઘણો માથાનો દુખાવ સંબંધે ઘણી વખતે ડમ્પિંગ સાઇટો પર વિરોધ થાય છે અને બંધ થાય. તેના માટે કાયમી ઉકેલ માટે શું કરશે મ્યુનિસિપલ? કાયમી ઉકેલ માટે માન્ય કલેક્ટર સાહેબ પાસે જગ્યા અંગેની માગણી કરવામાં આવેલી છે અને જગ્યા અંગેની માગણી છે એ ટૂંક સમયમાં સ્વીકારાય. આ પ્રશ્ન પણ લાંબા ગાળા નથી પડતર હતો, પરંતુ હવે એનો ઉકેલ આવી ગયેલ છે. માંગણી તમે કરી છે, સાયકા જેડીસીમાં ઓલરેડી પ્લોટ ફાળવવામાં આવ્યો છે. આના માટે તેની કામગીરી કેટલા વર્ષોથી અટકેલી છે, તે થતી નથી આવી. આ હવે પછીની જે જગ્યા છે એ મોટી માગવામાં આવેલી છે આગામી વિકાસને અનુલક્ષીને અને પ્રોસેસિંગ પ્લાન્ટથી માંડી તમામ કામગીરી આ નવી જે જગ્યા છે એ જગ્યાએ કરવામાં આવનાર છે. ભારતના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રા નીકળી છે, જે અંકલેશ્વર ખાતે આવી પહોંચતા પાટીદાર સમાજના આગેવાનોએ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અંકલેશ્વરમાં આજરોજ વાલિયા ચોકડી પાસે આવી પહોંચેલી સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરવા અંકલેશ્વર જીઆઈડીસીમાં વસવાટ કરતા પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ સૌના સરદાર જય સરદારના સૂત્રોચ્ચારથી સ્વાગત કર્યું. આ પ્રસંગે હિંમત સેલડિયા, હસમુખ દુધાત, ડેનિસ ભૂત, હર્ષ વસોયા, ભરત પટેલ વગેરે સરદારની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી અભિવાદન ઝીલ્યું હતું. આજે આ કર્મથી ધર્મની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રાનો બીજો દિવસ. આજે અંકલેશ્વરને આંગણે આ વાલિયા ચોકડીએ સરદાર સાહેબની આ યાત્રાનો આમંત્રણ કરવામાં આવ્યું છે. આ યાત્રા બારડોલીથી સોમનાથ સુધી આ યાત્રા જવાની છે. ત્યારે સૌ દેશવાસીઓને મારી એક અપીલ છે કે ચાલો સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. આ યાત્રાના માધ્યમથી સરદાર સાહેબના વિચારો જન જન સુધી પહોંચે એ માટેની આ યાત્રા છે. આ યાત્રાના માધ્યમથી લોકોની એકતા વધશે, જાગૃતિ આવશે અને સરદાર સાહેબના સપનાનું ભારત, એક ભારત, શ્રેષ્ઠ ભારત બનાવવા માટેની આ યાત્રા છે અને આપ સૌ સાથે મળી આ યાત્રામાં જોડાઓ એવી મારી વિનંતી છે. જય સરદાર, જય સરદાર. સરદાર સાહેબની જન્મ જયંતિ 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે બારડોલીથી જે ગોપાલભાઈ સમાડીવાળા આ યાત્રા લઈને સોમનાથ સુધીના 1800 કિલોમીટરમાં જવાના છે અને આ ભારતની એકતા અને અખંડિતતામાં આ જે યાત્રા નીકળેલી છે, આ યાત્રાના સ્વાગત માટે અંકલેશ્વર આજે લેવા પટેલ અંકલેશ્વર સમાજ અને સમસ્ત સમાજ એમાં આજે આપણી સાથે અહીંયા આ જે છે એમાં બધા જ સમાજો આવેલા છે અને એનું સ્વાગત કરવાના છે અને સ્વાગત કરીને અહીંથી આ શોભાયાત્રા આગળ જે જાડેશ્વર મુકામે જશે અને ત્યાંથી પછી સોમનાથ સુધીનો 1800 કિલોમીટરનો આ શોભાયાત્રાનો કાર્યક્રમ છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ દ્વારા જીઆઈડીસીની સ્થાપનામાં સી ફાળો આપનાર રાષ્ટ્રીય નેતા અને ભરૂચના પનોતા પુત્ર અહેમદભાઈ પટેલની પ્રતિમા નોટિફાઈડ એરિયામાં મૂકવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અંકલેશ્વર વિસ્તારના વિકાસ અને પ્રગતિમાં તેમજ ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરનાર સ્વર્ગીય અહેમદભાઈ પટેલનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે। તેમણે અંકલેશ્વરના નાગરિકોના હિત માટે અનેક લોકહિતની કામગીરી કરી હતી અને લોકો માટે હંમેશા મદદરૂપ બન્યા હતા। ત્યારે તેમની યાદમાં અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં યોગ્ય સ્થળે પ્રતિમા સ્થાપિત કરવામાં આવે જેથી આવતી પેઢીઓ પણ તેમની સેવા અને કાર્યને યાદ રાખી શકે। તે માટે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદભાઈ પટેલની प्रतिमाને સ્થાપિત કરવા નોટિફાઈડ એરિયા અધિકારીને આવેદન આપ્યું અને યોગ્ય સ્થળે प्रतिमाने स्थापित करवानुं आयोजन करवा रजूआत करी। प्रसंगे नोटिफाइड एरिया कांग्रेस समितिना प्रमुख जीवन सावलिया, जिला कांग्रेसना महामंत्री शैलेष प्रजापति, तालुकाना कार्यकारी प्रमुख संजय सिराज, अनिल नेवे सहितना आगेवानो उपस्थित रह्या हता। હું જીવનલાલ સાવલિયા, નોટિફાઈડ એરિયા અંકલેશ્વરના પ્રમુખ કોંગ્રેસ। આજે અમે આપણા ભરૂચના પનોતા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબ અને જીઆઈડીસીની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે। એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય, લોકોને સુખાકારી મળે, લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે। એને કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એમનું એક મૂર્તિનું આવરણ થાય, અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એવી અમારી ઈચ્છા છે। ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક વહેતી મધુમતી નદીમાં પસાર થતા ડૂબી ગયેલા શ્રમજીવીનો મૃતદેહ આજે ભારે જહેમત બાદ નદીમાંથી છોડી કાઢવામાં આવ્યો હતો। ઝઘડિયા તાલુકાના રાજપાડીનો એક વ્યક્તિ મજૂરી કામ માટે મધુમતી નદી પસાર કરી સામે પાર જઈ રહ્યો હતો। તે વખતે પાણીનો પ્રવાહ વધુ હોવાથી પાણીમાં તણાયો હતો, જેનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો। ઝઘડિયા તાલુકાના રાજપાડી ટેકરા ફળિયામાં રહેતા રમણભાઈ વસાવા મજૂરી કામ અર્થે મધુમતી ખાડીના સામે પાર જઈ રહ્યા હતા। તે સમયે પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે તેઓ પાણીના પ્રવાહમાં તણાઈ જતા લાપતા બન્યા હતા। આ વાત વાયુ વેગે પ્રસરતા ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થયા હતા। ત્યારબાદ રાજપાડી પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ થતા પાણીના પ્રવાહમાં ગુમ થયેલા આધેડ વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આધેડનો કોઈ પત્તો લાગ્યો ન હતો। ત્યારબાદ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગ ટીમ, અંકલેશ્વર જીઆઈડીસી ફાયર વિભાગ ટીમ તથા રાજપાડી પોલીસ સ્ટેશન ટીમ અને ઝઘડિયા જીઆઈડીસી ફાયર વિભાગની ટીમ દ્વારા તણાયેલ વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ સાંજના સમયે આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ ફેલાયો હતો। અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં નવરાત્રીને લઈને ઓલ્ડ વિલેજ થીમ ઉપર તેનું આયોજન કરવામાં આવનાર છે, જે અંગેની માહિતી આપતી પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આજરોજ ભરૂચ ખાતે ગાર્ડન સિટી ગરબાના આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ વર્ષે આઈ આરાધના ટાઇટલ હેઠળ ગાર્ડન સિટી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે। ગામડાનું સાદગીભર્યું કલ્ચર અને પરંપરાઓને ઉજાગર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેથી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય। આ વખતે ક્વાઇટ ડ્રગ સેવ લાઈફ મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે। યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ ટેવોથી દૂર રહેવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરવામાં આવશે। ગરબા કાર્યક્રમ દરમિયાન 60 થી વધુ કલાકારો જોડાશે અને ખાસ કરીને મલ્હાર પંડ્યા, જે સારે ગામાપાના ફાઇનલિસ્ટ છે, તેમને સુરીલા સ્વરમાં ગરબાની રમઝટ જામશે। સાથે જ કણબી સિસ્ટરો પણ ધૂમ મચાવશે। આ ઉપરાંત એક ખાસ ટેકનો ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે। આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે। QR કોડ સ્કેન કરીને ટિકિટ મેળવી શકાશે। નેટવર્ક સમસ્યાથી બચવા માટે ફ્રી વાઈફાઈ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે। આયોજકો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભરૂચ, અંકલેશ્વર અને સુરતની જનતા પણ આ અનોખા ગરબા મહોત્સવનો લાભ લે। ખાસ વાત એ છે કે આ વર્ષે નવરાત્રી 11 દિવસ સુધી ઉજવાશે, જેથી તમામ ગરબા પ્રેમીઓને વધારાનો આનંદ માણવાનો અવસર મળશે। નમસ્કાર, જય માતાજી। શ્રી ખોડલધામ મંડપ
જેડી એન્ટરટેનમેન્ટ અને કેએમ આર્ટિસ્ટ મેનેજમેન્ટ દ્વારા આ વર્ષે ખૂબ જ પ્રખ્યાત ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે આઈ આરાધના 2025નું ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ સુંદરપણે આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં હું મહર્ષિ પંડ્યા, તમે મને ઝી ટીવી સારેગામાપામાં નિહાળ્યો જ હશે, અને મારી સાથે બીજા 60 કલાકારનો કાફલો ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત. અમે ખૂબ જ કટિબદ્ધ છે, તત્પર છે સૌ ખેલૈયાઓને આપણા માતાજીના ભક્તિના અને ખૂબ મસ્તીભર્યા ગરબા અને ગીતો દ્વારા એન્ટરટેન કરવા માટે. અને આ વર્ષે અમારા નવરાત્રિનું એક અમે સ્લોગન તૈયાર કર્યું છે અને એક અમારો સંદેશો છે કે ક્વિટ ડ્રગ્સ સેવ લાઇવ્સ. જે રીતે યુવાન વર્ગ આપણો ડ્રગ્સ તરફ વળી રહ્યો છે અથવા આકર્ષાઈ રહ્યો છે, એ વસ્તુ આપણે અત્યારથી જ સ્ટોપ કરી દઈએ, તો એ અમારા એક સરસ હેતુ દ્વારા આ વર્ષે અમે ગાર્ડન સિટી ખાતે તમામ ખેલૈયાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. જય માતાજી. ગાર્ડન સિટીમાં દર વર્ષે ગરબા આયોજન થાય છે. આ વર્ષે શું વિશેષતા છે ગરબા આયોજન? આ વખતે નમસ્કાર, જય માતાજી. દર વખતે બહુ સરસ આયોજન થાય છે અને આ વખતે પણ અમે કંઈક નવું જ કંઈક અલગ કંઈક નવો પ્રયાસ કર્યો છે કે જેની અંદર સૌ પ્રથમ તો પહેલાં આપણું જે ગુજરાત જે ડ્રગ્સ બાજુ જે યુવા વર્ગ જઈ રહ્યો છે એના માટે એક સંદેશો અમે પ્રયાસ કરી રહ્યા છીએ બહુ મોટા પાયે કે ક્વિક ડ્રગ્સ સેવ લાઈફ. ડ્રગ્સને હટાવો, ડ્રગ્સને છોડો અને તમારું જીવનને બચાવો. એક આ મેઇન ટાર્ગેટ અમારો આ છે. બીજું કે ગાર્ડન સિટીની અંદર જે આ વખતે એક મંચ ઉપર એક સાથે 60 આર્ટિસ્ટો પરફોર્મિંગ કરવાના છે. ખેલૈયાઓને ઝૂમવવા માટે ફૂલ પ્રયાસ કરશે. એ સિવાય પાછળની બેકગ્રાઉન્ડની મંડપ સર્વિસની અંદર ડેકોરેશનની અંદર ગામથી થીમ તરીકે અમે પ્રયાસ કર્યો છે કે બેકગ્રાઉન્ડ જે ગામડે આપણે જે મકાનો હોય એ ટાઈપનું અમે તૈયાર કરી રહ્યા છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ છે અને ખાસ મોટું એ કે ખેલૈયાઓની સેફટી માટે સિક્યુરિટી, બાઉન્સર અને સીસીટીવી કેમેરાથી સજ્જ આખું ગાર્ડન અમે તૈયાર કર્યું છે. ફાયર સેફટી પણ મજબૂત રાખી છે. આ બધા નાના મોટા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બધું તૈયારી ફૂલ જોશમાં અત્યારે ચાલી રહી છે. તમારા આયોજનમાં એન્ટ્રી પાસ હોય છે, તો એન્ટ્રી પાસનો દર શું રહેશે? કેટલાથી કેટલા સુધી રહેશે? અમારો એન્ટ્રી પાસ આ વખતે બધું ઓનલાઈન બુકિંગ જ છે અને એકદમ નોર્મલ ચાર્જ છે. 400 રૂપિયાની એન્ટ્રી પાસ છે અને સિઝન પાસ છે એ 2000 રૂપિયાની એન્ટ્રી પાસ છે. આમાં કોઈ મહિલાઓ કે છોકરીઓને કોઈ છૂટછાટ આપવામાં આવી છે? ના, એન્ટ્રીમાં એવી કોઈ છૂટછાટ નથી, પણ એમના ફેમિલી સાથે અને એમના ગ્રુપને હશે તો ગ્રુપનું બુકિંગ આખું અલગ છે, એની આખી એક વ્યવસ્થા અલગ છે. હવે મેગા ઇવેન્ટો જે થતા હોય છે કે ભાઈ ગરીબ વર્ગ આવા મેગા ઇવેન્ટને માણી શકે? હા, એ રાખ્યું છે અમે. આપણે અહીંયા નજીકમાં જે 50 વર્ગ છે, જે ગરીબ વર્ગ છે, અમુક નાના બાળ આશ્રમો છે, આ બધા આશ્રમોના જેટલા સ્ટુડન્ટો છે કે જે એના સભ્યો છે એ બધા માટે આપણે ફ્રી એન્ટ્રી રાખી છે બાળ આશ્રમો માટે. અને બીજું એ કે 1 થી 8 ધોરણ ભણતા વિદ્યાર્થીઓ જે અમારી ગાર્ડન સિટીમાં જે સ્કૂલો છે, જે ત્યાંના સ્ટુડન્ટો છે, એમના સ્કૂલના આઈ કાર્ડ ઉપર એ લોકોની પણ ફ્રી એન્ટ્રી છે 1 થી 8 ધોરણ સુધીના. એ અમારો અગાઉ જ્યાં અમને કોન્ટેક્ટ કરે અને એની કઈ રીતની સુવિધા છે, એની સ્કૂલની કઈ રીતની પેટર્ન છે એ જોઈને અમે એમને ડિસ્કાઉન્ટ આપી શકશું. અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારે ક્લોક ટાવરનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર રેલવે સ્ટેશન સંકુલના પ્રવેશદ્વાર ઉપર જેસીઆઈ સંસ્થા દ્વારા ક્લોક ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ તેમજ અંકલેશ્વરના ડીવાયએસપી સહિત જેસીઆઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર રેલવે સ્ટેશનના સર્વાંગી બ્યુટિફિકેશનની કામગીરી જોશમાં ચાલી રહી છે, ત્યારે અંકલેશ્વર જેસીઆઈ સંસ્થા દ્વારા પ્રવેશદ્વાર ઉપર ક્લોક ટાવરનું અનુદાન આપવામાં આવ્યું છે, તેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના અધિકારી આશિષ પંચાલ, ડીવાયએસપી કુશલ ઓઝા, જેસીઆઈના ઝોન પ્રમુખ કિંજલ શાહ, પ્રમુખ નેહા મોદી, એઆઈ ના સેક્રેટરી નિલેશ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ અલ્પેશ પંચાલ છે. હું ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર વડોદરા ડિવિઝન વેસ્ટર્ન રેલવે તરીકે અત્યારે મારી ફરજ બજાવું છું. આજ રોજ જેસીઆઈએ ક્લોક ટાવરનું ઇન્સ્ટોલેશન એઝ વેલ એઝ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. તે બદલ હું જેસીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ક્લોક ટાવર અંકલેશ્વર સ્ટેશન કે જે અત્યારે અમૃત ભારત સ્ટેશન છે તેની બ્યુટિફિકેશનની અંદર વધારો કરશે અને પેસેન્જરને એક સેવા પ્રોવાઈડ કરશે. જય જિનેન્દ્ર, હું જેએફએસ કિંજલ શાહ, ઝોન પ્રેસિડેન્ટ ઝોન 8. આજે જેસીઆઈ અંકલેશ્વરના આંગણે આવવાનો મોકો મળ્યો છે, એટલે કે મારા જ ઘરમાં
ફ્રેન્ડ્સ આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જેસીઆઈ અંકલેશ્વરે ક્લોક ટાવરનું ઇનોગ્રેટ કર્યું અને ફર્સ્ટ ટાઈમ જેસીઆઈ અંકલેશ્વરમાં આવી રીતે ઇવેન્ટ થઈ છે. ઇવન ગુજરાતમાં પણ ક્લોક ટાવર્સ બહુ ઓછા થયા છે જેસીસમાં. સો કોંગ્રેચ્યુલેશન પ્રેસિડેન્ટ મેડમ જેસી નેહા મોદી અને એલજીબી ટીમના દરેકે દરેક મેમ્બર જેમણે ખૂબ મહેનત કરી, અને થેન્ક યુ રેલવે સ્ટેશનના દરેકે દરેક મેમ્બર્સનો જેમણે ખૂબ સપોર્ટ કર્યો. થેન્ક યુ એવરીવન. જય હિન્દ, જય જેસી. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.